અને જો દંડની રકમ ન ચૂકવે તો વધુ 3 માસની સજા પણ થાય છે। અને અંતે કોર્ટે એ દલીલોની મારફતે એવો ચુકાદો આપ્યો કે 1 વર્ષની જેલવાસ કે જ્યાં દાહોદ જિલ્લામાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે। રાજેશ ડામોર હાલ લીંબડી ગામનો એ સરપંચ છે। કોર્ટે 1 વર્ષની સજાનો આદેશ પણ આપ્યો છે। તો આ તરફ એક સમાચાર મહત્વપૂર્ણ ગુજરાતની રાજનીતિને લઈને સામે આવી રહ્યા છે। ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતાઓ પર સતત ફરિયાદ દાખલ થઈ રહી છે। છેલ્લા 1 અઠવાડિયામાં 3 જેટલા નેતાઓ પર ફરિયાદ દાખલ થઈ ચૂકી છે। ત્યારે સમાચાર દાહોદથી કે જ્યાં દાહોદ જિલ્લામાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે। આમ આદમી પાર્ટીના જિલ્લા મહામંત્રી રાજેશ ડામોર હવે જેલ હવાલે થયા છે। 5 લાખના કે જે ચેક હોય છે તે બાઉન્સ કેસમાં કાર્યવાહી થઈ છે। કોર્ટના હુકમ બાદ લીંબડી પોલીસે ધરપકડ કરી છે। રાજેશ ડામોર હાલ લીંબડી ગામનો એ સરપંચ છે। કોર્ટે 1 વર્ષની સજાનો આદેશ પણ આપ્યો છે અને સાથે જ 5 લાખ રૂપિયા ભરવાનો હુકમ પણ કરી દેવામાં આવ્યો છે। તો બીજી તરફ કોર્ટના આદેશથી પોલીસની ધરપકડની આ કાર્યવાહી વધુ તેજ થઈ છે। ત્યારે આમ આદમી પાર્ટીના નેતા સામે આગળની કાર્યવાહી જે છે તે પ્રક્રિયા એ શરૂ કરી દેવામાં આવી છે। પહેલા સુરતની અંદર ખંડણી માંગવાના કેસને લઈને આમ આદમી પાર્ટીના નેતા સામે ફરિયાદ દાખલ થાય। બીજી તરફ નવસારીમાં આમ આદમી પાર્ટીના નેતા સામે ફરિયાદ દાખલ થાય તો હવે એ દાહોદમાં જે ચેક બાઉન્સને લઈને ફરિયાદ દાખલ થતાની સાથે જ આમ આદમી પાર્ટીના નેતાની ધરપકડ કરતા આમ આદમી પાર્ટી ફરી એકવાર ચર્ચામાં આવી છે। છેલ્લા 1 અઠવાડિયામાં આમ આદમી પાર્ટીના 3 નેતાઓ જે છે એમને સારું સ્થાન પણ આમ આદમી પાર્ટી આપ્યું છે। એવા નેતા આ પ્રકારના કાંડમાં સંડોવાયેલા હોય છે અને તેમને કડક કાર્યવાહી જે છે તેમના ઉપર કરવા માટેના આદેશ અપાતા હોય છે। ત્યારે વધુ એક આમ આદમી પાર્ટીના નેતા સામે ફરિયાદ દાખલ થતા ગુજરાતની રાજનીતિમાં ચર્ચાઓ તેજ થતી જોવા મળી રહી છે। પ્રદીપ મારી સાથે જોડાયા છે। પ્રદીપ, જે રીતે સુરત નવસારી બાદ દાહોદમાં આમ આદમી પાર્ટીના નેતા સામે ફરિયાદ દાખલ થઈ છે, શું વધુ વિગતો? બિલકુલ ભાવિક, દાહોદની અંદર આમ આદમી પાર્ટીના નેતાની સામે ફરિયાદ દાખલ થવી એ કોઈ હવે નવી વાત નથી રહી, કેમ કે ભૂતકાળની અંદર પણ 1-2 વખતે આમ આદમી પાર્ટીના નેતાઓની સામે ફરિયાદ દાખલ થઈ ચૂકી છે અને જે ફરિયાદો ભૂતકાળમાં દાખલ થઈ છે એ તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના અંગત અને નજીકના ગણવામાં આવતા હતા। જો કે વધુ એક આમ આદમી પાર્ટીના નેતાની સામે દાહોદની અંદર ફરિયાદ દાખલ થઈ છે અને ત્યારબાદ તેમને કોર્ટ દ્વારા એ સજા પણ સંભળાવી દેવામાં આવી છે અને સજા એ 1 વર્ષની જેલવાસ ભોગવવાની સજા છે અને જો દંડની રકમ ન ચૂકવે તો વધુ 3 માસની સજા પણ થાય છે। આ કેસની શરૂઆત એ વર્ષ 2018થી થઈ હતી કે જ્યાં રાજેશ ડામોર નામના વ્યક્તિ કે જેઓએ સ્ટીલ સિમેન્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા હતા તેઓએ વેપારી ચેતન શાહ પાસેથી માલ ખરીદે છે અને ત્યારબાદ લગભગ 6,10,000ની આસપાસની કિંમતનો માલ હતો। બાકી રકમ નીકળતી એ 5 લાખની આસપાસની રકમ હતી કે જે ચેક મારફતે ચેતન શાહને એ ચેક આપવામાં આવ્યો હતો અને જે ચેક જમા કરતાની સાથે જ બેંકની અંદર બેલેન્સ ન હોવાના કારણે ચેક બાઉન્સ ગયો અને ત્યારબાદથી સતત 2021 સુધી ચેતન શાહને રાજેશ ડામોર દ્વારા એ વાયદા ઉપર વાયદા આપવામાં આવતા હતા અને અંતે ચેતન શાહે આખી આ ઘટના સંદર્ભે કોર્ટની અંદર ફરિયાદ કરે છે। કોર્ટની અંદર ફરિયાદ થતાની સાથે જ સતત લગભગ 3-4 વર્ષ સુધી એ ફરિયાદની અંદર કોર્ટમાં સુનાવણી થાય છે, પરંતુ મોટાભાગની સુનાવણી દરમિયાન રાજેશ ડામોરે કોર્ટની અંદર હાજર ન રહ્યા હોવાની વાત હતી। જો કે અંતે કોર્ટે આખી આ ઘટનાની અંદર કાયદાકીય રીતે પોતાની એ સુનાવણી એ હાથ ધરી હતી અને ફેસલો પણ એ જજ તરફથી આપવામાં આવ્યો હતો અને સુનાવણી એ તરફની આપવામાં આવી હતી કે જ્યાં આરોપી પક્ષે રાજેશ ડામોરે હાજર ન હતા અને અંતે કોર્ટે એ દલીલોની મારફતે એવો ચુકાદો આપ્યો કે 1 વર્ષની જેલવાસ અને સાથે જ જો એ દંડની રકમ અને જે બેલેન્સ જે ચેક રિટર્નની જે ઘટના હતી એ પૈસા એ પરત ન આપે તો અન્ય 3 માસની સજા અને આ કેસની અંદર મહત્વપૂર્ણ ચુકાદો એ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે અને કોર્ટ તરફથી આ પ્રકારનો ચુકાદો આપતાની સાથે જ દાહોદના અને સાથે જ આસપાસના મધ્ય ગુજરાતના એ ભાગોની અંદર ચર્ચાનો વિષય બન્યો છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર એક બાદ એક ફરિયાદો દાખલ થઈ રહી છે। ગુનાહિત કાવતરાની અંદર તેમની સંડોવણી સામે આવી રહી છે, જેને લઈને હાલ ગુજરાતની અંદર પણ ચર્ચાનો વિષય જાગ્યો છે। ભાવિક, પ્રદીપ, જે રીતે છેલ્લા કેટલાય સમયથી આમ આદમી પાર્ટી ખૂબ ચર્ચામાં છે અને હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ થઈ રહી છે, એ તૈયારીઓ વચ્ચે આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ કે જે
અલગ અલગ વિસ્તારોમાં સભાઓ કરી રહ્યા છે, લોકોને પોતાના તરફ આકર્ષવા માટે મહેનત કરી રહ્યા છે, તો બીજી તરફ ક્યાંક ને ક્યાંક એમના નેતાઓ જે પોતાના ક્યાંક ને ક્યાંક કાંડ જે છે તે કરેલાને કારણે જેલ હવાલે થતા જોવા મળી રહ્યા છે. જે પ્રમાણે દિલ્હીમાં થઈ રહ્યું હતું કે એક બાદ એક નેતાઓ જેલમાં જઈ રહ્યા છે, એ જ રીતે ગુજરાતમાં પણ અત્યારે જોવા મળી રહ્યું છે. પ્રવીણ રામ છે, રાજુ કરપડા છે, હવે કાર્યકર્તાઓ જે છે તે પણ જેલ હવાલે થતા જોવા મળી રહ્યા છે. બિલકુલ ભાવિક, ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીએ ગુજરાત જોડો અભિયાનની શરૂઆત કરી છે. એક પ્રકારે જે રાજકીય પાર્ટી પોતાની એ વિપક્ષની ઉપર આરોપ લગાવતા હોય, સત્તાની પક્ષની સામે આરોપ લગાવતા હોય કે રાજકીય પાર્ટીએ ભરતી મેળો શરૂ કર્યો છે, તો આમ આદમી પાર્ટીએ પણ અહીંયા ભરતી મેળો ચાલુ કર્યો છે. આમ આદમી પાર્ટી એવું કહેતું હોય કે લોકોએ ગુજરાતની જનતા પીડાઈ રહી છે, તેના કારણે અમારા સમર્થનની અંદર જોડાઈ રહ્યા છે. દરેક રાજકીય પાર્ટીએ પોતાની વાત જ્યારે આવે ત્યારે એ સુફિયાની વાતો કરતા હોય છે. ગુજરાત જોડો અભિયાનની જે આમ આદમી પાર્ટીએ શરૂઆત કરી, એમાં આમ આદમી પાર્ટીના પ્રદેશના પ્રમુખ સુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયાઓ જે આંકડાઓ આપી રહ્યા છે, એ એક પ્રકારે ભરતી મેળો જ છે. જે વિસ્તારની અંદર જાય, જે વિસ્તારના લોકો હોય તેમને ખેસ પહેરાવીને તેમની રાજકીય પાર્ટીની અંદર આવકારે, એ ગુનાહિત કાવતરા સાથે જોડાયેલા છે, એ કોણ છે, શું છે, એની કોઈ વસ્તુ જાણ્યા તપાસ્યા વગર આ ભરતી મેળા કરે છે ને જેના પરિણામે આમ આદમી પાર્ટીના નેતાએ ગુનાહિત કૃત્યો સાથે જોડાયેલા હોવાની વાત સામે આવે છે. ભૂતકાળની અંદર દાહોદની અંદર દિગ્ગજ નેતા કે જેઓ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના હાથે કેસ ધારણ કરી અને જોડાયા હતા, જે એક મહિલાના અપહરણની ઘટનાની અંદર સંડોવાયેલા હતા, એમની અટકાયત કરવામાં આવી. ત્યારબાદ આ ચેક રિટર્નના કેસની અંદર એક આમ આદમી પાર્ટીના કાર્યકર્તાની અટકાયત કરવામાં આવી. એટલે એક બાદ એક નેતાઓની અટકાયત થઈ રહી છે અને એનું એકમાત્ર એ પાછળનું કારણ જો ગુજરાતની અંદર ભરતી મેળાની જે શરૂઆત કરી છે આમ આદમી પાર્ટીએ, તેની પાછળની આ કહાનીઓ સામે આવી રહી છે. જી પ્રદીપ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે આમ આદમી પાર્ટીના નેતાઓ સતત ને સતત વિવાદોમાં જોવા મળી રહ્યા છે અને વિવાદો વચ્ચે હવે એ લોકોને જેલ હવાલે થવાનો પણ વારો જે છે તે સામે આવી રહ્યો છે.